નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા બજેટમાં હવે આવકવેરાની કલમોમાં જે જેલની સજા થતી હતી એમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એ જેલની સજાને બદલે આકરો દંડ વસૂલવાનું નક્કી કરવામાં આવ્યું છે। ગઈકાલે જે નિર્મલા સીતારમણે બજેટ રજૂ કર્યું હતું એમાં આવકવેરાની અલગ અલગ જોગવાઈઓમાં જે કરચોરીના મામલા સામે આવે છે એમાં અત્યાર સુધી એવું હતું કે ગંભીર પ્રકારની બેદરકારી હોય તો વેપારી અથવા તો સંસ્થાના માલિકને અથવા તો વ્યક્તિગત રીતે એને દંડ કરવા સાથે જેલની સજા પણ આપવામાં આવતી હતી। હવે આમાં સુધારો કરવામાં આવ્યો છે અને 1 એપ્રિલથી જે નિયમો લાગુ પડશે એમાં ખાસ કરીને મોટા જે કેસ છે એમાં દંડની રકમ વધારવામાં આવી છે। આવો જાણીએ કયા કયા પ્રકારના આવકવેરાની બેદરકારીમાં દંડની રકમ વધારવામાં આવશે અને જેલની સજા રદ કરવામાં આવી છે। ફોજદારી કાર્યવાહીને બદલે નાણાકીય સજામાં જે અગાઉની જે સજાઓ હતી એમાં સર્ચ અને સીઝરના આદેશનું ઉલ્લંઘન કરવામાં 2 વર્ષ સુધીની કેદ અને દંડની જોગવાઈ હતી એની જગ્યાએ 2 વર્ષ સુધીની સાદી કેદ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે। વસૂલાતની બચાવવા માટે મિલકતો છુપાવવી અને હસ્તાંતરણ કરવી એમાં 2 વર્ષ સુધીની સખત કેદ હતી અને દંડ હતો એની જગ્યાએ 2 વર્ષ સુધીની સાદી કેદ અને દંડ વસૂલવામાં આવશે। નિર્ધારિત કેસમાં ટીડીએસ જમા ન કરાવે તો 3 મહિનાથી 7 વર્ષ સુધીની સખત કેદ હતી અને દંડ હતો એની જગ્યાએ આંશિક ગુના મુક્તિ રકમ આધારિત સજા। ઈરાદાપૂર્વક કર અથવા તો દંડ અથવા તો વ્યાજ ટાળવું તો એમાં 7 વર્ષ સુધીની સખત કેદ હતી અને દંડ હતો એની જગ્યાએ હવે રકમ આધારિત સજા તથા નાના કેસમાં માત્ર દંડ કરવામાં આવશે। ખોટા નિવેદન, ખોટા ખાતા, ખોટી એન્ટ્રી, ખોટા રિટર્નમાં મદદ કરવી, બીજા અને ત્યાર પછીના ગુનાઓ, જાહેર સેવકો દ્વારા માહિતી જાહેર કરવી, આ તમામમાં ફોજદારી કાર્યવાહી કરવામાં આવતી હતી પરંતુ હવે મહત્તમ 3 વર્ષ સુધીની મર્યાદામાં સજા અને દંડની રકમ વસૂલવામાં આવશે। એટલે કે નિર્મલા સીતારમણે હવે આ નવી જોગવાઈ પ્રમાણે માત્ર ને માત્ર ગુનાહિત પ્રવૃત્તિ કરનારા, ઇન્કમટેક્સની ચોરી કરનારા સામે મોટાભાગના કેસની અંદર દંડની વસૂલાતની જોગવાઈઓ લાગુ કરી છે અને જે એમની સામે ફોજદારી કાર્યવાહી થતી હતી એને હળવી કરી છે અથવા તો આંશિક રીતે એમને છૂટ આપી છે એવું ચોક્કસપણે કહી શકાય। ધન્યવાદ।